રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પ્રોરેટાની દ્રષ્ટિએ પણ થયું છે। આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી તે આ બ્રિજને કારણે સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે। આજે એક શુભ દિવસ છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી, એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે। સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર, ચેરમેન, નેતા, સૌ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે। એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે, એના કારણે લગભગ 10 લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ। નમસ્તે મિત્રો, આજે આપણે સુરતમાં અને ખાસ કરીને કતાર ગામને બહુ મોટી આનંદ અને ગૌરવની વાત છે કે આપણે કાસાનગરથી અમરોલી તાપી નદીનો બ્રિજ વન વે શરૂ થઈ રહ્યો છે, જેની રાહ આ કતાર ગામવાસીઓ 6-8 મહિના કે વર્ષથી જોઈ રહ્યા હતા। તો આજે ખૂબ આનંદ છે અને યોગાનું યોગ આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પણ શુભ દિવસ છે। એ શુભ દિવસે આજે આપણને આ શુભ કતારગામ માટે પણ શુભ દિવસ થયો છે, એને માટે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। જય હિન્દ, જય ભારત, નમસ્તે। જી સર, આજે કતારગામ વિસ્તારમાં ખૂબ આનંદનો દિવસ છે કે સુરતનો જે મહત્ત્વનો ટ્રાફિકનો પોઈન્ટ છે અમરોલી બ્રિજ છે, તેને પૂર્વે ગણીએ તો કાસાનગરથી અમરોલી બાજુ તરફનો રેમ્પ આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારની 10 લાખ જેટલી વસ્તીને આનો સીધો ફાયદો છે, કારણ કે સુરત આપણે અમદાવાદ જવું હોય તો આ રસ્તાનો મહત્ત્વનો ઉપયોગ થતો હોય છે, એટલે અહીંયા ટ્રાફિકનું ભારણ ખૂબ જ હતું। પણ આ વિસ્તારમાં આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે, એટલે સોનામાં સુગંધ છે, એટલે આ બ્રિજનો એક બાજુનો રેમ્પ આજે સુરતીઓને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ। આ બ્રિજમાં કામ બિલ્ડર દ્વારા વિલંબ કરવામાં આવ્યો છે। વિલંબ એટલે કરવાનો કે પહેલાં આ બંને બ્રિજ ભેગા હતા, પણ વચમાં અંડરગ્રાઉન્ડ જે સિસ્ટમ હતી બધી એના હિસાબે અમારે બ્રિજની ડિઝાઇન ચેન્જ કરવી, એના હિસાબે 6-1 મહિના આ બ્રિજનું કામ લેટ થયું ડિઝાઇન ચેન્જ કરવાના હિસાબે।